યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો. આજનો વ્લોગ છે ગરબાનો, વ્લોગ નંબર 6. તો આપણી જોડે છે સ્મિતભાઈ. કેમ છો ભાઈ? મજામાં. આજે ગાંધીનગર જવાના કેમ? અહીંયા રોકો નથી ગમતું તમને? જવું પડશે ને. તો ભાઈ સ્ટડી કરવા માટે જાય છે એટલે મને ખાસ કરીને મને નહીં ગમે, કેમ કે ભાઈ આપણી જોડે રમે ને ભાઈ બોન્ડ છે ને સારું, એકદમ ઝકાસ વાળું. આપણી બાજુ પાછળ છે ધરમભાઈ. શું કહ્યું ધરમભાઈ? મજા આવે ને? આપણી બીજી ટીમ મેમ્બર છે પરમભાઈ, જે ફોર્મ્સ નું કામ સંભાળે. શું કહેશો? બતાવીને આવ્યો. ઘણો થાકો. કેટલી પબ્લિક કેવું આવે? સાચું કહેજો, દિલથી કહેજો. કેવી પબ્લિક આવે? ડેઈલી નું 150 પ્લસ લેડીઝ ડેઈલી ના. આઈ થિંક અત્યારે કેટલી છે? 4000 હશે. યસ, એટલું તો હશે જ ને ઓલમોસ્ટ. કેમ કે ઓલમોસ્ટ તમે એને શીખવાડતા હોય ને એટલે આઈડિયા ના હોય પબ્લિક ને, એટલે પબ્લિક ને જણાવી દો. અહીંયા શીખવાડે કેવું વીક્યો તમે? એક નંબર મોરબીમાં કોઈ નહીં શીખવતું હોય. એક નંબર. તો લોકો આવવાની રહેજો. ટુ બી કન્ટિન્યુ. જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ. તો બેટા અહીંયા કેવા ગરબા શીખવાડે છે? સારા શીખવાડે? ન હોય તું કહીશ કઈ? કેવા ગરબા શીખડાવે? સારા શીખડાવે. તારું નામ શું છે? શિવાંગ. કેના ભેગો ગરબા શીખવા હોય? મમ્મી ભેગો. તો તને શું ગમે? દાંડિયા ફેરવા ગમે? હા. તું દાંડિયા ફેરવસ? હા. કહી દે હાય હાય. કયું સ્ટેપ શીખવાડ્યું? ઓલો ડાન્સ કયો શીખવાડ્યો શિવમ સરે? ઓલો બમ બમ બોલે એવો નથી શીખવાડ્યો? તને આવડે એકાદું સ્ટેપ કરતો? ફેમસ થઈ ગયો ભાઈ. તું ફેમસ થઈ ગયો? ઓ શિવાંશ, ઓય શિવાંશ. મજા આવે ને? સર કેવું શીખવાડે? સારું શિખવાડે ને? તો પછી શિવાંશ ફેમસ. સાંજના વાગે છે 7:30 અને તમે જોઈ શકો છો આજે પબ્લિક મોટી સંખ્યામાં આવેલું છે. તમે જોઈ શકો છો ચારે બાજુ ચક્કાધામ છે. અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના પ્રેસિડેન્ટ હેતલબેન પટેલ પણ ગ્રાઉન્ડમાં હાજર છે અને એમની જોડે શિવમભાઈ પટેલ, શિવમભાઈ શર્મા એ બી હાજર છે. આપણા ભવ્ય પટેલ શું કહે બેટા? મજામાં? આની બાજુ આવી સર આપણે કોરિયોગ્રાફી કરી રહી છે, તમે જોઈ શકો છો. આજે પણ મોટી માત્રામાં બહેનો આવેલા છે, તમારે નિહાળી શકો છો. તો બ્લોગમાં બની રહેજો. ટુ બી કન્ટિન્યુ. અત્યારે 31 સ્ટેપની કોરિયોગ્રાફી થઈ રહી છે. સુરતનો જે ફેમસ સ્ટેપ છે એટલે કે સિગ્નેચર સ્ટેપ છે, તમે જોઈ શકો છો. તો બ્લોગમાં બની રહેજો. ટુ બી કન્ટિન્યુ. મારી લઈશે અને હા ખાસ કોઈને મારશે નહીં. સાઈડમાં જશું આપડા બિગ સપોર્ટર જેમનું કહી શકાય છે જીતુભાઈ રબારી. તો જીતુભાઈ રબારી, તમે શું કહેશો? તમે કેવી સાવચેતી રાખો છો? બધાને કઈ રીતે પ્રાઇવસી મળી રહે લેડીઝને, એ સાવચેતી રાખવા માટે તમે શું કરી રહ્યા છો? તમારી શું કાર્યવૃત્તિ છે? નહીં, અહીંના વિસ્તારનું રામેશ્વર પાર્ટી પ્લોટ. લેડીઝને બધાને સિક્યુરિટીથી સજ્જ છે. સીસીટીવી કેમેરાનું ફૂટેજ છે. કોઈ બહારનો વ્યક્તિ અહીંયા આવવા માટે એલાઉડેડ નથી. તો આનાથી તો બીજી શું સાવચેતી હોય? અને હેતલબેન પટેલ અને સંજયભાઈ વિનેશ ડાન્સ એકેડમી વાળા ખૂબ સારું સરસ કાર્ય કરી રહ્યા છે, જે બહેનોને વિનામૂલ્યે ગરબાની ટ્રેનિંગ આપી રહ્યા છે, જે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં પણ પ્રથમ વખત આવું બની રહ્યું હશે. ઇન્ડિયામાં ને ઓલ ઓવર વર્લ્ડમાં કહી શકીએ. હા, આમ તો હા, જો કે એ વાત પણ તમારી સાચી છે કે ઓલ ઓવર વર્લ્ડમાં પણ આપણે કહી શકીએ કે જે ન બન્યું હોય એવું હેતલબેન અને શ્રી સંજયભાઈની આગેવાનીમાં ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે. તો તમે મિત્રો જોઈ શકો છો જીતુભાઈ રબારી એમનું કઈ રીતના કાર્યવૃત્તિ કરી રહ્યા છે. જે આપણે પ્રોજેક્ટ લીધેલો છે 90 દિવસનો ફ્રી ઓફ ગરબા ક્લાસીસનો, તે લેડીઝની સફળતાપૂર્વક સેફટી રહે ને એ માટે પોતાનું યોગ્ય રીતે કામ નિભાવી રહ્યા છે. તો જય માતાજી, જય શ્રી રામ. બ્લોકમાં બન્યા રહેજો. ટુ બી કન્ટિન્યુ. સાઈડમાં આવી જશું. તો વર્ષાબેન આમાં કઈ કહેશો બ્લોગમાં અમારા? અલે બ્લોગની અંદર કઈ તમે બોલશો એમ કઉ છું. અહીંયા કેવું શીખવાડવામાં આવે છે? બરોબર. તમે કહેશો? બહુ મજા આવે છે શીખવાની, બહુ સરસ શીખડાવે છે. બીજું કઈ ને? બીજું કઈ આવડતું નથી. એવું છે? ચાલો આપણે આગળ વધશું. તમારી બેન
બહુ મજા આવે છે. ગરબા રમવાની બહુ મજા આવે છે. શીખડાવાની મજા આવે છે. સર બહુ મસ્ત શીખડાવે છે. સર બધાય બહુ મસ્ત શીખડાવે. દાંડિયા શીખવાડે છે. સર શીખવાડે છે. ના એ મારી હું શીખવાડી. થેન્ક યુ. આલી બાજુ છે આપણે જોઈએ. રમતા રમતા શીખવાની બહુ મજા આવે છે. રમીએ છીએ સાથે સાથે અને શીખી બી છીએ. એ તો બરોબર છે પણ તમારે ગરબાને એન્જોય કરો, મ્યુઝિકને ફીલ કરો. માતાજીની એક આરાધના છે. ગરબા એટલે કે માતાજીની આરાધના. તમે ફીલ કરીને રમો ને એટલે વાઇબ અલગ જ આવે એમ. જય માતાજી, જય શ્રી રામ. લોકમાં બન્યા રહેજો. ટુ બી કન્ટિન્યુ. તો ઓલમોસ્ટ આઈ થિંક 3 બેચીસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મારી જોડે છે ભવ્યભાઈ, જેમને હું ગઢમાં પાર્ટનર કહી શકું છું. તો ઓલમોસ્ટ આઈ થિંક 3 બેચીસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મારી જોડે છે ભવ્યભાઈ, જેમને હું ગઢમાં પાર્ટનર કહી શકું છું. जिसके द्वारा यहाँ पे कोरियोग्राफी हो रही है संजय व्यास डांस अकेडमी के द्वारा. और यहाँ पे आपको मैं मिलाना चाहूँगा संजय व्यास सर से. हेलो संजय सर, कैसे हैं आप? बस बहुत बढ़िया. आज 14वां दिन है, आज कुछ बोलना चाहेंगे आप आज के दिन? नहीं, बोलना तो यही चाहूंगा कि दिन पे दिन पब्लिक बढ़ जा रही है और हम किसी को यहाँ मना नहीं करते हैं. चाहे 15 दिन बाकी रहेगी तो भी हम कोरियोग्राफी 3 मंथ का पूरा करवा देंगे. और रजिस्ट्रेशन चालू है? रजिस्ट्रेशन चालू है. ठीक है. जैसा कि मैं सुना हूँ रजिस्ट्रेशन जो चालू है रवापर चौकड़ी कोहिनूर कॉम्प्लेक्स 3rd फ्लोर विनेश डांस अकेडमी रहेगा और यहीं पे भी लाइव रहेगा. ठीक है. ओके. चेतन मैम हेलो. इधर मैम बैठी हुई है. बस अभी माइक व्लॉग ने હવે આપણે વધાવીશું. થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ્સ.